હલો મિત્રો, હંસાબેનની વાત આગળ ચલાવીએ. મિત્રો, રંગે ચંગે હંસાબેન અને રસિકભાઈના લગ્નનો પ્રસંગ તો પતી ગયો. બંને પક્ષ ખુશ હતા. સાસરા પક્ષને એવું હતું કે સંસ્કારી પરિવારની પુત્રી મળી ગઈ છે, એટલે હવે આપણને જરાય ચિંતા નથી. જ્યારે હંસાબેનના પિયર પક્ષે પણ આનંદ હતો કે એક સારો જમાઈ મળી ગયો છે. પરંતુ કોઈએ કહ્યું છે ને કે ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થશે. એવી જ રીતે આ લગ્ન જીવનનો અંત કેવો આવશે અથવા આ લગ્ન જીવન છે એમાં કેવા રંગો પૂરાશે એની કોઈને ખબર હતી નહીં. પરંતુ ધીમે 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 કરતાં હંસાબેનનો જે મૂળ સ્વભાવ છે એ સાસરામાં પછી પ્રગટ થતો રહે છે. મિત્રો, આપણે ઘણીવાર શું કરીએ છીએ કે માનવતાને કચડીને મસળી નાખીએ છીએ અને અહંકારને આવકાર આપીએ છીએ, અને પરિણામે આપણું જે જીવન છે એ સુંદર મજાના રંગો પુરાય એ જીવન એવું સુંદર બનતું નથી, અને આપણો જ અહંકાર આપણને નડે છે. મિત્રો, માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકે પણ એના ઈગોને ના સમજી શકે. અને ઈગો છે અથવા તો આપણો સ્વ છે એ આકાશના તારા કરતાં પણ દૂર છે, એના કરતાં પણ વધારે વિસ્તારવાળો છે. અને એટલે જ આપણને હંમેશા એવું લાગે કે હું સાચી છું, હું સારી છું, અન્ય લોકો ખરાબ છે, અન્ય લોકો મારી સાથે અન્યાય કરે છે. બસ આ જ વસ્તુ હંસાબેનના જીવનમાં પણ આવી ગઈ. એને સતત એવું લાગે કે હું તો સાચી છું, હું તો સારી છું, આટલું બધું કામ કરું છું, મારી અંદર આટલી બધી આવડત છે, પણ મારો સ્વભાવ સારો નથી એ સ્વીકારવા માટે એનો ઈગો ક્યારેય એમાં તત્પર થાય જ નહીં. પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે કરતાં હંસાબેનના ઈગોનો ફૂંફાડો સાસરી પક્ષવાળાને પણ દઝાડવા લાગ્યો. જોકે સાસુ બહુ નમ્ર અને સંસ્કારી હતા, એટલે પામી તો ગયા, સમજી તો ગયા કે સંસ્કારી પરિવારની પુત્રી છે પણ છે થોડી અણસમજુ, છતાં એણે નમ્રતાથી કામ લીધું. બંને નણંદો છે એ કોલેજમાં ભણતી હતી, પણ જો ક્યારેક હંસાબેનની ચપટે ચડી જાય તો બરાબરનો વારો નીકળી જાય. પણ છતાંય હંસાબેનના સાસુ છે એ દીકરીઓને સમજાવી લેતા કે ભાભી હમણાં નવી સવી આવી છે, એને એનો પિયર પક્ષ પણ યાદ આવતો હોય, એટલે કદાચ કંઈ એવા શબ્દો કહે તો મગજમાં નહીં લેવાના અને ભાઈને નહીં કહેવાનું. પરંતુ સમય જતાં રસિકભાઈને પણ આઈડિયા તો આવી જ જાય છે કે સંસ્કારી પરિવારની પુત્રી પત્ની તરીકે મળી છે પણ થોડી અણસમજુ છે. એટલે રસિકભાઈ પણ શું કરે તો કે યથાશક્તિ પ્રયત્ન કરતા કે ધીમે ધીમે કરતાં એ આ ઘરની રૂઢીને સમજી શકે અને પ્રેમ ભાવથી સૌની સાથે રહી શકે. પરંતુ આ તો આપણા હંસાબેન લાજવાની બદલે ગાજે, અને એટલે રસિકભાઈ છે એણે હથિયાર હેઠા મૂકી દીધા. એને એવું લાગ્યું કે હવે આમાં મારે કંઈ કહેવાનું આવતું નથી, જે રીતે જિંદગી ચાલે એ રીતે ચાલવા દેવાની. કારણ કે બિઝનેસ પણ એવડો મોટો હતો કે એની અંદર પણ એને ધ્યાન દેવું પડે, સમય આપવો પડે. સમય જતાં સાસુમાં બધી જ પરિસ્થિતિને સંભાળી લેતા. જેમ જેમ સાસુમાં નમ્ર બનતા જાય, જેમ જેમ નણંદો છે એ હંસાબેનને સામે જવાબ ન આપે, એમ હંસાબેનનો ઈગો છે એ વધુને વધુ ફૂંફાડા મારતો જાય. પણ છતાંય પોતાના પરિવારને સંભાળી લેવાની એક જે જીજીવિષા હતી એમના સાસુમાં, એને લીધે પરિવાર છે એ જેમ તેમ કરીને પણ દિવસો પસાર કરે છે. અને હંસાબેન ખુદ પોતે કબૂલ કરે છે કે ઘણી વખતે એવું બને કે નણંદો ખૂબ રૂપાળી અને કોલેજ કરવા જાય, મારી બહેનો પણ ભણેલી ગણેલી, સારામાં સારા હોદ્દા ઉપર જોબ કરે, આ બધાનું જીવન કવન જોઈ અને મને ખૂબ દુઃખ થાય. પરંતુ મેં જ મારા જીવન પ્રવાસના નકશામાં મારું કંઈક એવું ચિત્ર દોર્યું હતું કે એના રંગો જોઈ અને મને ખૂબ અફસોસ થાય, ખૂબ પશ્ચાતાપ થાય. પણ શું થાય મિત્રો, હંસાબેને ખૂબ સરસ વાત કરી કે જો અન્ય લોકોના સુખ, સન્માન, રૂપ, ગુણ આ બધી જ બાબતમાંથી જો હું કદાચ પ્રેરણા લેત ને તો મારા જીવનમાં ઘણો બધો બદલ આવી જાત. પણ મેં પ્રેરણા ના લીધી. મેં શું કર્યું કે આ બધા જ લોકોની આ બધી બાબતોની ઈર્ષા કરી, અને ઈર્ષા કરી એટલે મારી અંદર બદલ તો ન આવ્યો, પણ હું તો બળી પણ અન્ય લોકોને પણ દઝાડતી ગઈ. હું બળતી ગઈ, અન્ય લોકોને દઝાડતી ગઈ. પરંતુ મિત્રો, ક્યારેક એવું બનતું
હંસાબેને કહ્યું કે ક્યારેક એવું બનતું કે હું જ્યારે એકલી બેઠી હોઉં ને ત્યારે મને વિચાર આવતો કે હું કેવા માતા પિતાની પુત્રી છું કે જે ક્યારેય ઊંચા અવાજે બોલ્યા નથી. અરે આટલા બધા વેવાય વેલા સગાવાલા છતાંય ક્યારેય કોઈની સાથે જેને અણબનાવ નથી થયો એવા ગૌરવશાળી માતા પિતાની પુત્રી. મારી બહેનો કેવી દેખાવડી, ભણેલી ગણેલી, ઊંચ હોદ્દા ઉપર જોબ કરે છે, છતાં એમના સાસરા પક્ષ સાથે કેટલી હળીમળીને રહે છે. આ બધું મને યાદ આવતું ત્યારે મને એવું લાગતું કે મારે પણ મારું વિચારનું પરિવર્તન કરવું જોઈએ. મારે પણ મારી બહેનો જેવું ગૌરવશાળી જીવન જીવવું જોઈએ. મારા સાસુને માન આપવું જોઈએ, પતિને માન આપવું જોઈએ, મારી નણંદો સાથે પ્રેમથી રહેવું જોઈએ. આવું મને થતું. પણ આ વિચાર આવે ને ત્યારે આ બધા લોકો પ્રત્યે જે ઈર્ષાનો ભાવ મારી અંદર ઉત્પન્ન થતો ને એ ઈર્ષાના ભાવની અંદર આ જે સારો વિચાર આવતો, મને સદવિચાર આવતો, એ બળીને ભસ્મીભૂત થઈ જતો અને ફરી પાછી હું મારા મૂળ વર્તન ઉપર આવી જતી અને ફરી બધાની ઈર્ષા, બધાનું અપમાન કરવું, બધાની સાથે કડવાશ વાપરવી, આ મારો મૂળ સ્વભાવ આવી જતો અને હું એ વિષ ચક્રમાંથી બહાર જ નહોતી આવી શકતી. મિત્રો, કદાચ આ થોડો ઘણો સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોઈ શકે, પણ આ પ્રોબ્લેમ આગળ જતાં કેટલો ભયંકર સાબિત થાય છે એનો આપણને અંદાજ નથી, પણ એ હંસાબેનને પણ અંદાજ નહોતો. અને એટલે એ ફરી પાછું મૂળ વર્તન ઉપર આવી જાય અને ફરી પાછો ક્યારેક પસ્તાવો થાય, ફરી પાછા મૂળ વર્તન ઉપર આવી જાય. પરંતુ મિત્રો, એક સમય એવો આવે છે કે પછી જે પસ્તાવો થાય એવા વિચારો આવવાના જ બંધ થઈ જાય છે અને ઈગો છે એ આપણા સદવિચારો કરવાનું આપણું જે મર્મસ્થાન છે એને જ કદાચ ખત્મ કરી દેતું હશે. અને એટલે પછી એવું જ લાગે છે કે હું જે અહંકારભર્યું વર્તન કરું છું એ જ સાચું છે, એ જ સારું છે, મારે એ જ કરવું જોઈએ. અને હંસાબેનના જીવનમાં પણ આ જ ઘટના ઘટે છે. આગળ શું થશે એ ફરી પાછા આવતીકાલે જોશું. સૌને નમસ્કાર.